મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીએ તો અમદાવાદ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં માત્ર 36 મૃતદેહોની ક્ષમતા હોવાનું જોવા મળી રહ્યું છે। માત્ર 36 મૃતદેહો રખાય તેટલી ક્ષમતા છે। બાકીના મૃતકોનું શું તે હાલ તો ચર્ચાતો સવાલ બન્યો છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે 275 મૃતદેહો છે। 275 મૃતદેહોને રાખવાની જગ્યા ન હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। સોલા સિવિલમાં 18 જ્યારે કે વીએસ હોસ્પિટલમાં 12 મૃતદેહ રાખવાની ક્ષમતા જોવા મળી રહી છે। તો બાકીના મૃતદેહોનું શું? અમદાવાદ સિવિલ કોલ્ડ સ્ટોરેજમાં માત્ર 36 મૃતદેહની ક્ષમતા છે। બાકીના મૃતદેહને ક્યાં રાખવામાં આવશે તે મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। બાકીના મૃતકોનું શું તે હાલ તો ચર્ચાતો વિષય, ચર્ચાતો સવાલ બન્યો છે। કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ખૂટી પડી છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે 275 મૃતદેહો છે, પરંતુ તેમને રાખવાની કોઈ જ જગ્યા ન હોવાનું જોવા મળી રહ્યું છે। સોલા સિવિલમાં 18 જ્યારે કે વીએસ હોસ્પિટલમાં 12 મૃતદેહ રાખવાની ક્ષમતા છે। આજ અંગે વાત કરીશું। સહયોગી વિરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, મૃતદેહોનો ખડકલો સર્જાયો છે અને મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જગ્યા નથી, તો હવે મૃતકોનું શું, ક્યાં રાખવામાં આવશે તે ચર્ચાતો વિષય બન્યો છે। બિલકુલ થી અન્વી કે જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ દુર્ઘટના છે તે સામે આવી હતી ને ત્યારબાદ જે મૃત્યુ પામેલા એટલે કે જે તમામ મૃતદેહો હતા તે મૃતદેહોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવવામાં આવી રહ્યા હતા અને તમામ મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે લઈને આવવામાં આવ્યા છે। તેની સાથેની જો વાત કરવામાં આવે અન્વી, તો આ જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર જે વ્હાઇટ કપડું નજરે પડી રહ્યું છે, આ તમામ મૃતદેહો ઉપર ઢાંકવા માટે કપડાં છે તે એકત્રિત કરવામાં આવી રહેલા છે। તેની સાથેની જો વાત કરવામાં આવે તો મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે તે સિવિલ હોસ્પિટલનું જે જૂનું ટ્રોમા સેન્ટર હતું તે ટ્રોમા સેન્ટરના દ્રશ્યો બતાવે। બહાર એસઆરપીની જે ટુકડીઓ છે તે ગોઠવી દેવામાં આવી છે। તેની સાથે સાથે જે અન્ય મૃતદેહો છે તે આ જે સ્ક્રીન ઉપર દેખાતી જારી છે તે જારીની અંદરની સાઈડ છે અને આ બે પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર મૃતદેહો છે તે મૂકવામાં આવ્યા છે। એક આ જે જૂનું ટ્રેમા સેન્ટર છે ત્યાં જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે, તેની સાથે 1200 બેડ આવેલી છે, તે 1200 બેડમાં અન્ય મૃતદેહો છે તે રાખવામાં આવેલા છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો જે આ ભરથું થયેલા મૃતદેહો હતા તે મૃતદેહો એશિયાની નંબર 1 કહેવાતી જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ પાસે ક્ષમતા ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર કોલ્ડ સ્ટોરેજમાં જે મૃતદેહો છે તે રાખવાની ક્ષમતા માત્ર 36 છે। તો અન્ય જે મૃતદેહો છે તેનું શું થશે તે એક સૌથી મોટો પ્રશ્ન અને ચર્ચાતો સવાલ છે। બીજી તરફ જોવામાં આવે તો સરકારી જે સિવિલ હોસ્પિટલો આવેલી છે તેમાં અત્યાર સુધી જે મૃતદેહો છે તે રાખવાની ક્ષમતા 66 એટલે 66 જોવા મળી રહી છે અને સોલા સિવિલ હોસ્પિટલ હોય, વીએસ હોસ્પિટલ હોય કે અમદાવાદની એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલ હોય, પરંતુ જે મૃતદેહો છે તે 275થી વધુ જે મૃતદેહો છે તે સામે આવ્યા છે। તમામના જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે। તમામના જે સ્વજનો છે તે તેમના જે વાલસોયા દીકરા હોય, કોઈએ પિતા ગુમાવ્યો છે, કોઈએ માતા ગુમાવી છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના મૃતદેહ માટે રોકકર કરતા જોવા મળી રહ્યા હોય છે। તેમની જે આંખોની અંદર જે આંસુ છે, સંવેદના છે તે બહાર ઝલકતી જોવા મળતી હોય છે, પરંતુ તંત્ર પાસે તેટલી જે કટિબદ્ધ હોવું જોઈએ, જેટલી ક્ષમતા હોવી જોઈએ તેટલી ક્ષમતા નથી, કારણ કે હજી જે મૃતદેહો હતા તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા। તે ડીએનએ ટેસ્ટ બાદ જે કોનું એક્સ વ્યક્તિનું સ્વજન હતું તો તે એક્સ વ્યક્તિને તેનો મૃતદેહ આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ તેની પાસે 24થી 48 કલાક જેટલો હજી સમય વીતશે તેવું લાગે છે, કારણ કે 275 મૃતદેહ છે। આંકડો હજી વધે તો નવાઈની વાત નહીં કહી શકાય, કારણ કે અન્વી જે પ્રમાણે 242 પેસેન્જર છે તે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા, એક વ્યક્તિનો આબાદ બચાવ થયો એટલે કે 241 લોકોના મોત નીપજ્યા। તેની સાથેની જો અન્વી વાત કરવામાં આવે તો જે કમ્પાઉન્ડ હતું તે કમ્પાઉન્ડની અંદર 2 વિંગ આવેલા હતા અને તે 2 વિંગ પણ બળીને ખાખ થઈ ચૂક્યા હતા। ફર્સ્ટ નંબરનું જે વિંગ હતું જે જગ્યા ઉપર એટલે કે 3 વિંગ ઉપર આ પ્લેન છે તેની ક્રેશ થઈને તેની અસર જોવા મળી હતી। તો તેની સાથે જે ડૉક્ટર હોય, જે વિદ્યાર્થીઓ હોય તેમના મોત નીપજ્યા છે।
તે એક આંકડો અલગ કહી શકાય. તેની સાથે સાથે બહાર જે ચાની ટપરી ચલાવનાર જે પરિવાર હતો તેના સ્વજનો તેમને ગુમાવ્યા છે. તેની સાથે સાથે અન્ય જે રાહદારીઓ હોય તેમે પણ પોતાનું મોત નીપજ્યું. જે અલગ અલગ લોકો છે તેમના મોત નીપજ્યા હતા. તમામ જે મૃતદેહો છે તેનો ખડકલો છે તે સિવિલ હોસ્પિટલમાં કરી દેવામાં આવ્યો છે. પીએમ છે તે તમામ લોકોના કરી દેવામાં આવ્યા છે. ડીએનએ છે તે થઈ રહ્યા છે. પરંતુ આ મૃતદેહ રાખવાની જે ક્ષમતા હોવી જોઈએ તે ક્ષમતા નથી. તેની ઉપર એક માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે અન્વી. અને કહેવાતી એશિયાની નંબર 1 હોસ્પિટલ, પરંતુ જે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા હોવી જોઈએ તે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા નથી. તેની સાથે સાથે તમામ સરકારી હોસ્પિટલ મોટી આવી જાય છે અન્વિયાની અંદર. સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ કે વીએસ હોસ્પિટલ હોય, પરંતુ જે સ્વજનો છે તે રોકકર કરતા હોય છે. તેમના હજી 50 કલાકથી વધુ સમય છે તે વીતી ચૂક્યો છે, પરંતુ 7 થી 8 જેટલા મૃતદેહો છે તે તેમના સ્વજનોને મળ્યા છે. અન્ય મૃતદેહો હજી સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે જે જૂનું ટ્રોમા સેન્ટર આવેલું છે તે જૂના ટ્રોમા સેન્ટરની અંદર એક છે, એક 1200 બેડ પાસે છે. એટલે કે આ જે મૃતદેહો છે, કારણ કે અમુક સમય થતો હોય છે ને અન્વી, ત્યારે જે બોડી હોય છે તે પણ ડિકમ્પોઝ થવાની શરૂ થઈ જતી હોય છે. અને જે પ્રકારે જે બ્લાસ્ટ થયો હતો, જે પેટ્રોલ હતું ફ્લાઇટની અંદર, પ્લેનની અંદર, તેનો એક ખૂબ જ અલગ જે બ્લાસ્ટ હતો ને તેની અંદર ઘણા લોકો બળીને છે તે ખાખ થઈ ચૂક્યા હતા. અને તેમના તો મૃતદેહ ઓળખવા, કારણ કે આ મૃતદેહની અંદર જે ડીએનએ ટેસ્ટ હોય, જે બળીને ખાખ થઈ ચૂક્યા હોય તેને ઓળખવા માટે એક ગુંટન છે મગજની અંદર, તેમજ દાંતનો જે ભાગ હોય છે તેનાથી ટેસ્ટ થઈ શકતું હોય છે. પરંતુ અત્યારે તંત્ર તો કહી રહ્યું છે કે તેમના દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની કાર્યવાહી છે તે ચાલુ છે. ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી પર્ટિક્યુલર આંકડો છે તે અન્વી નથી આવ્યો. ઘણા લોકોના તો હજી તો ખ્યાલ નથી કે તેમનું સ્વજન 2 દિવસથી લાપતા હતું. ઘરે તો કહીને નીકળ્યો હતો કે હું જોબ ઉપર જઈ રહ્યો છું, પરંતુ જોબ ઉપર તો નથી પહોંચ્યો. મોતને ભેટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેની ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે, પરંતુ તંત્રએ સજાગ થવાની જરૂર છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે એશિયાની નંબર 1 હોસ્પિટલ તમે સિવિલ હોસ્પિટલને કહો છો, તેની અંદર કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવાની જરૂર છે અન્વી. બિલકુલ. શું કહેવું છે સંચાલકોનું, કારણ કે કોઈ વ્યવસ્થા કરવા અંગે હાલમાં શું વિચારણા થઈ રહી છે? કોઈ બિલકુલથી અન્વી, હજી સંચાલકો દ્વારા સ્પષ્ટપણે તો કહેવામાં નથી આવી રહ્યું. વાતો માત્ર ગોળ ગોળ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત મારા સહયોગી જેવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે. આ જે જગ્યા ઉપર જીએસટીવીની ટીમ ઉપસ્થિત છે તેના દ્વારા જે પ્રકારનું એનાલિસિસ કરવામાં આવ્યું છે ને તેની અંદર આ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે ને અન્વી, તે જૂનું ટ્રોમા સેન્ટર હતું સિવિલ હોસ્પિટલનું. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ને ત્યારે જે સમયે જે ઘટના ઘટી હતી ને ત્યારે તમામ જે લોકો હતા, જે ઘાયલ લોકો હોય, જે મૃતદેહો હોય, તમામ બોડીઓ હોય, તે આ ટ્રોમા સેન્ટરમાં જે તે સમયે લાવવામાં આવી હતી. જૂનું ટ્રોમા સેન્ટર કહેવાય છે, કારણ કે બોમ્બ બ્લાસ્ટ વખતે જે લોકો હતા તેમને અહીં લાવવામાં આવતા હતા. તેની સાથે સાથે આ પ્રકારની જ્યારે ઘટના ઘટી છે અમદાવાદની અંદર, તે પણ એક પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર 275થી વધુ લોકોના જ્યારે મોત નીપજ્યા છે, તેની કોલ્ડ સ્ટોરેજની વાત કરવામાં આવી રહી છે. તેમના પીએમ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારની ક્ષમતા હોવી જોઈએ, જે કોલ્ડ સ્ટોરેજ હોવા જોઈએ તે કોલ્ડ સ્ટોરેજ નથી. તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવે અન્વી, તો ઘણા એવા સ્વજનો છે તે લોકો હજી રજડી રહ્યા છે. કારણ કે જે સ્થાનિક લોકો, સ્થાનિકની વાત કરું છું અન્વી, કારણ કે જે પેસેન્જર હતા તે લોકો તો સ્પષ્ટપણે થઈ રહ્યું છે કે 242 પેસેન્જર હતા, તેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે ને 241 લોકોના મોત નીપજ્યા છે. પરંતુ તેની સાથે આ જે 275 લોકો છે ને તેનું પણ 241 બાદથી 275 સુધીનો જે આંકડો છે ને તેનું પણ એક એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે અનેક લોકોને તો ખ્યાલ નથી કે તેના દીકરો લાપતા છે, તેનો ફોન બંધ થયો છે. લાસ્ટ લોકેશન જે ઘટના સ્થળ હતી, જીએસટીવી દ્વારા પણ ઘટના સ્થળથી ગ્રાઉન્ડ ઝીરોની તમામ પ્રકારની વિગતો આપવામાં આવી રહી છે, પરંતુ તે લોકોને પણ ખ્યાલ આવવો જરૂરી છે. 50 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, તમારી જોડે કોલ્ડ સ્ટોરેજ નથી, તે બોડીઓ ડિકમ્પોઝ થવાની થઈ છે. તેની ઉપર પણ ધ્યાન દોરવું જરૂરી છે. જે સરકાર, તંત્ર, તેના દ્વારા આ જે જગ્યાઓ છે, જે હોસ્પિટલ છે ને તમે જે ટેબલ પછાડીને એમ કહો છો કે એશિયાની નંબર 1 હોસ્પિટલ એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, તો સાહેબ કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા નથી. તમારી જોડે જે મૃતદેહો છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જે ક્ષમતા હોવી જોઈએ તે વધારો. અને તેની સાથે સાથે જે પ્રેસ તેમજ જે વાર્તા કહેતા હોય છો તે વાર્તા બંધ કરો અને જે તમામ જે સ્વજનો છે તેમની વારે આવો. બિલકુલ. આભાર વિરેન્દ્ર, જોડાવા માટે અને માહિતી આપવા માટે.